શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરી થી કન્યાકુમારી સુધી અને દ્વારકાપુરી થી કે સમગ્ર વિઠ્ઠલનાથ પંઢરપુરની નગરી સુધી, બદ્રી કેદાર થી કન્યાકુમારી અને જગન્નાથ થી દ્વારકાપુરી, આ સમગ્ર પૃથ્વી પરિક્રમા શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવ ઉદ્ધારણ કારણ પ્રગટે શ્રી વલ્લભ ભૂપ. આપશીને તીર્થ સ્નાનમાં સ્નાન કરી કઈ કલ્યાણની પ્રાપ્તિ કરવાની નથી, તીર્થ પૂજન કરી કઈ મોક્ષ પ્રાપ્તિ માટેની અપેક્ષા નથી. ખુલ્લા ચરણારવિંદ થી ચાલીને ત્રણ વખત પૃથ્વી પરિક્રમા કરવાનો મતલબ પૃથ્વી નામ ધરાહ, પૃથ્વી એટલે આખી પૃથ્વીનું આપશીએ કઈ આટો લગાવ્યો નથી, પણ પૃથ્વી નામ ધરાહ સંપૂર્ણ ભારત વર્ષ જે દૈવભૂમિ છે, જ્યાં જ્યાં 10 અવતારો ને અવતાર ધારણ કરવાનો મનોરથ થયો, એવી આ દૈવી જે ભૂમિ છે, એ દૈવી ભૂમિ પર શ્રી મહાપ્રભુજીએ બદ્રી કેદાર થી કન્યાકુમારી સુધી અને જગન્નાથપુરી થી દ્વારકા સુધીની સમગ્ર તીર્થોનું આપશીએ ચરણારવિંદ થી ચાલી, ખુલ્લા ચરણારવિંદ થી ચાલી એ ધરતી, એ ધરા, એ પૃથ્વીને પણ અનુગ્રહિત કરી. રેણોર મધુરો વેણોર મધુર, એ રેણોર મધુર ને એને મધુરતા ક્યારે પ્રદાન થઈ? ભૂમિ પણ આપશીના ખુલ્લા ચરણારવિંદ જ્યારે એ ધરા પર, એ ભૂમિ પર પડ્યા ત્યારે, જ્યારે અહલ્યા વખતે મર્યાદા પુરુષોત્તમના અવતારમાં શ્રી રામચંદ્રજીએ પોતાના અંગુષ્ઠના સ્પર્શથી એ સ્થૂલ બનેલી અહલ્યાને ફરીવાર સ્ત્રી રૂપ પ્રદાન કર્યું, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ પોતાના ચરણારવિંદથી ચાલી અને આ અનાથ બનેલી ધરાને, ધરતીને પોતાના ચરણારવિંદથી સનાથ કરી. એટલા માટે આપશી ખુલ્લા ચરણારવિંદથી ચાલ્યા. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું જ્યાં કેવલ વિશ્રામ કર્યો, થોડા સમય માટે બિરાજ્યા, અથવા તો કેવલ કોઈ જીવને દીક્ષા શિક્ષા પ્રદાન કરી, ત્યાં બેઠકજી સ્થપાયા નથી. એ જો એ બધી જગ્યાએ બેઠકજી થાય તો 300 થી વધારે સ્થાન ઉપર બેઠકજી હોત, પણ જ્યાં બિરાજી શ્રીમદ મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનું પુરાણ, ઉપનિષદોનું અથવા શ્રીમદ રામાયણનું પારાયણ કર્યું છે, ત્યાં ત્યાં અનુષ્ઠાન સંભવ બન્યું છે, ત્યાં ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. અને એ 142 બેઠકજીઓનું જો આપણે એક જ જન્મ અને જીવનમાં દર્શન, સેવન અને સ્મરણ કરી શકતા નથી, પણ એ સમસ્ત બેઠકજી ઉપર એક સ્થાનમાં બેઠી અને સત્સંગ તો થઈ જ શકે છે. ત્યાં આપણને વિકાસ બાધક બની શકતો નથી, ત્યાં આપણી પ્રગતિ બાધક બની શકતી નથી. કારણ કે જો સત્સંગમાં ગતિ થાય તો અધોગતિથી માણસ પોતે સદગતિ તરફ પોતાનું પ્રયાણ કરી શકે. સદગતિ તરફ એનું પ્રયાણ કરવું હોય અને પોતાની ગતિ સત્સંગમાં રાખવી હોય તો કેવલ ભૌતિક પ્રગતિથી નહીં, પણ વૈષ્ણવી પ્રગતિ, જેમાં સત્સંગ, સેવા, સ્મરણ અને વૈષ્ણવી સંગ, આ ચારેય આભૂષણ દ્વારા એનું જીવન શૃંગારિત બની શકે. અને એ શૃંગારથી સુસજ્જ બનવા માટે કે તો આપને શ્રી વલ્લભનું સંગ અને સત્સંગ કરવું પડે. તું આગો જા, તું આગો જા, હમણાં તારાથી ન અવાય. પધરામણી ઘણીવાર અમારી થાય, તે વખતે પધરામણી કરતી વખતે જો કોઈ નવયુવક આગળ આવીને અને જો વલ્લભકુલ આચાર્ય પધાર્યા હોય, એને જો જય શ્રી કૃષ્ણ અગર કોઈ બોલી દે તો જે જાણકાર હોય એને હાથ પકડીને એવું તે પાછળ, આવું આપણાથી ના બોલાય, તેને તે વખતે એને શીખવાડવું જરૂરી છે. કોઈનો ઈગો દુભાય, કોઈને અહંકારને ચોટ લાગે, એવું તે વખતે ન થવું જોઈએ. કે પહેલા પધારતા પહેલા એ જાણકારી આપો, અથવા પધાર્યા પછી સમજાવો કે આવું ભાઈ આપણાથી ન બોલાય. આપણે જ્યારે વલ્લભકુલ પધારે ઠાકોરજીને જેમ દંડવત કરીએ તેમ વલ્લભને પણ આપણે દંડવત પ્રણામ કહેવા જોઈએ. તેને તે વખત કહેવાથી એને એમ થાય કે હવે મારે જવું, પછી બીજી વાર પધરામણી થાય એટલે છેલ્લો જ ઉભો હોય, પેલા કે આવો દંડવત કર, ચરણ સ્પર્શ કર, આવો તો ખરો, એ આવવાનું નામ જ નહીં. તમે કરી લો ને બધું બરોબર છે, અમે અહીંયા ઉભા છે. અહમ દુભાય
એવું ક્લિષ્ટ માર્ગ ન હોવું જોઈએ. हंस के बोला करो, बुलाया करो, और ये तो वल्लभ का घर है, यहां आया जाया करो. અહીંયા સરળતાથી, મોકળાશથી, સહજતાથી ધર્મને જીવાય અને જીવીને પછી આ માર્ગને આપ અનુસરો. આપણા પ્રભુ આનંદ રૂપ, અને આપણને પ્રસન્નતાનો સ્પર્શ બી ન થાય. એક બાજુ મંગલ ભોગની તૈયારી થતી હોય, બીજી બાજુ મોબાઈલ કાનમાં દબાયો હોય અને આપણે ભોગ સાજતા હોઈએ. ઠાકોરજીને થાય કે તો આ આજે ખાંડ વધારે પડવાની કે દૂધ લાગી ચોંટી જવાનું. आपका घर है, आया जाया करो. मुस्कुराहट है हुस्न का जेवर, मुस्कुराना न भूल जाया करो. સહજતાથી ધર્મને જીવીએ, મોકળાશથી સિદ્ધાંતને સ્વીકાર કરીએ. વિધિ અને નિષેધ સિદ્ધાંતમાં છે, જરૂર છે. ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ ધર્મનું અંગ છે, જીવનનું પણ અંગ છે. આવું આપણાથી આ જગ્યાએ પહેરાય, આવું પહેરીને ન જવાય. આવું સમાજમાં પણ આપણા વ્યવહારમાં છે. આવું સાસુ સસરા સામે બોલાય, આવું ન બોલાય. પછી બોલીએ ન બોલીએ એ આપણા પ્રારબ્ધની વાત છે. આવી રીતે આ વસ્તુ ન ખવાય, આ ખાવું જોઈએ. આ વિધિ અને નિષેધ, આ થવું જોઈએ, આ ન થવું જોઈએ, એનું વિવેક ધૈર્યાશ્રયના ગોકુલનાથજીની ટીકાનું જો ચિંતન કરીએ તો વિવેક શું છે એવું જો આપણે વિચાર કરીએ તો સૌથી પહેલા નક્કી કરવું પડે કે આપણે કોની સાથે છીએ, ક્યાં છીએ અને કોણ છીએ. આ ત્રણ વસ્તુનો જો આપ વિચાર કરો, સૌથી પહેલા કે હુ એમ આય, હું કોણ છું. બીજી વસ્તુ, હું ક્યાં છું. શું હું કોઈ અવૈષ્ણવના કુટુંબમાં છું? હું કોઈ અન્ય ધર્મીના કુટુંબમાં છું? અથવા તો કોઈ બીજા દેવના માનનારાના કુટુંબમાં છું? હું ક્યાં છું? હું કોણ છું? એન્ડ વેર એમ આઈ ઇઝ સેકન્ડ ક્વેશ્ચન. અને ત્રીજું, આ બંનેના સમન્વયથી આપણે પોતે કઈ રીતે વ્યવહાર કરવાનો છે એનું માર્ગદર્શન પ્રાપ્ત કરવું. ભીડમાં આવ્યા અને ભીડમાં ગયા એનાથી આપણને સાનિધ્ય સુખ મળે છે, પણ આપણું ઊંડાણ વધતું નથી.